ફ્લેવર્સ મારી જે કંઈ છે એ બધી સંચાના આઈસ્ક્રીમની જ છે. તમને ટેસ્ટ વાઇઝ તો મળશે, પ્યોરિટી મળશે અને હેલ્થ વાઇઝ પણ એટલું બધું સુપર મળશે. જે ફૂડની ક્વોલિટી છે એ વર્ષોથી આ એક ધારી કન્ટિન્યુઅસલી છે અને મારા ફેમિલીને ગિફ્ટ કરવા માટે પણ અત્યારે 3 પાર્સલ બનાવડાવું છું. ઉનાળો આવી ગયો છે અને મારા રાજકોટ વાસીઓના દિલને ઠંડક પહોંચે એવું હું કંઈ ન લઈને આવું એવું તો બને જ નહીં. આજે આપણે આવી ગયા છીએ શ્રી ચંદ્ર વિજય પટેલ આઈસ્ક્રીમમાં. તો ચાલો હું તમને જણાવું કે ત્યાં કયા કયા પ્રકારના આઈસ્ક્રીમ્સ મળે છે. તમે ઘણા બધા પ્રકારના આઈસ્ક્રીમ ટેસ્ટ કર્યા હશે, પણ શું તમે સ્પેશિયલ આઈસ્ક્રીમના સંચામાંથી બનાવેલો આઈસ્ક્રીમ ટેસ્ટ કર્યો છે? આજે હું તમને એ બતાવવાની છું. ચાલો. અત્યારે તમે જોઈ શકો છો કે -21 ડિગ્રી તાપમાનની અંદર અત્યારે આઈસ્ક્રીમ જે છે એ સંચામાં બની રહ્યો છે અને ત્યારબાદ લોકોને સર્વ કરવામાં આવશે. આઈસ્ક્રીમનું કઢેલું દૂધ હોય જે આપણે લીટરથી માપી અને એક વેસલ્સમાં ભરી અને એની અંદર આપણે જે ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરવાના હોય એ કરી અને પછી આ સંચો છે જેની અંદર અમે -20 ડિગ્રીમાં આઈસ્ક્રીમ બનાવતા હોય છે. તે દૂધ આની અંદર રેડવામાં આવે છે અને એ જ્યારે આઈસ્ક્રીમ બની જાય, હાર્ડ થઈ જાય એટલે કે મિલ્કમાંથી ને એટલે આપણે એમાંથી ને બહાર કાઢી લઈએ છીએ અને ફ્રીઝરમાં પ્રિઝર્વ કરીએ છીએ.
સૌથી પહેલા હું ટ્રાય કરું છું મલાઈ મિશ્રી. એની સૌથી ફેમસ આઈટમ કહી શકો અને સૌથી વધારે સેલ થનારો આઈસ્ક્રીમ છે મલાઈ મિશ્રી. આમ તો બધા બહુ સરસ છે, પણ બહુ સરસ ટેસ્ટ છે. આઈ થિંક મેં આની પહેલા બીજે ક્યાંય મલાઈ મિશ્રી ટાઈપનો આઈસ્ક્રીમ નથી ખાધો. આ છે સ્પેશિયલ પટેલ આઈસ્ક્રીમ. થોડો રાજભોગ ટાઈપનો ટેસ્ટ આવે છે. આ છે સ્પેશિયલ બાદામ આઈસ્ક્રીમ. નોર્મલી તમને બધા ટોપિંગ્સ કે એવું બધું ન ભાવતું હોય અને સિમ્પલ આઈસ્ક્રીમ ખાવો હોય તો બેસ્ટ ઓપ્શન સ્પેશિયલ બાદામ આઈસ્ક્રીમ છે. એમાં તમને બીજા ઘણા બધા વેરિએશન મળી જશે, પણ આઈસ્ક્રીમની અંદર મને ભાવતો મેં ટ્રાય કર્યો એ આ છે. આ છે ટ્રોપિકલ ટ્રિપલ સન્ડે. આની એક ખાસિયત છે કે એમાં 3 અલગ અલગ ટાઈપના સ્કૂપ આવશે. ત્રણેય આઈસ્ક્રીમની ફ્લેવર અલગ અલગ હશે. તમને એક આઈસ્ક્રીમની અંદર 3 અલગ અલગ ટેસ્ટ મળી રહેશે. આ છે પિંક ફેન્ટસી ટ્રિપલ સન્ડે. જનરલી થિક શેક, મિલ્ક શેક એ બધી વસ્તુ આપણે ગ્લાસમાં લેતા હોઈએ છીએ, પણ આ લોકોની સ્પેશિયાલિટી એવી છે કે પિંક ફેન્ટસી છે એ ગ્લાસની અંદર જ આપવામાં આવે છે. આઈસ્ક્રીમ જ હોય છે પણ ગ્લાસમાં આપે છે. અંદર પાઇનેપલના જે છે કટ આવે છે, નાના નાના બદામ છે, આઈસ્ક્રીમ છે, ચેરી છે, બધી જ વસ્તુ છે અને સાથે સિરપ પણ છે. અને ટેસ્ટ વાઇઝ એ કહી શકું કે બહુ જ સરસ છે. આપણે ઘણી જગ્યાએ કહેતા ને દૂધ કોલ્ડ ડ્રિંક, એને એ જ વસ્તુને એ લોકો મિલ્ક કોલ્ડ ડ્રિંક કહે છે. અને આ છે નવરત્ન મિલ્ક કોલ્ડ ડ્રિંક, જેમાં મિલ્કનો પાર્ટ પણ આવે છે અને આઈસ્ક્રીમ પણ આવે છે. એકદમ રસમલાઈ જેવું લાગે છે. આઈસ્ક્રીમ ખાતા હોય ત્યારે એકદમ રસગુલ્લા જેવો ટેસ્ટ આવે છે થોડો, અને એનું જે મિલ્કની ફ્લેવર છે એકદમ રસમલાઈ ટાઈપની ફ્લેવર છે અને ખૂબ બધા ડ્રાય ફ્રૂટ્સ ને એવું બધું નાખીને આપવામાં આવે છે. હવે હું તમને જે બતાવવા જઈ રહી છું એ આઈ થિંક બધાની ફેવરેટ થઈ જાય ને એવી આઈટમ છે. મેંગો થિક શેક જે સિઝનલ હોય છે અને બેસ્ટ જે મેંગો હોય છે હાફૂસ, એમાંથી બનાવવામાં આવે છે. અહીંના જે હાફૂસનો ટેસ્ટ તમને આવશે મિલ્કશેકમાં, થિક શેકમાં, એવો તમને રાજકોટમાં બીજે ક્યાંય નહીં આવે, કારણ કે સ્પેશિયલી ઇમ્પોર્ટ કરવામાં આવે છે અહીંના હાફૂસની જે મેંગો હોય છે એ. આમાં પણ મેંગોના પીસીસ આવે છે, મેંગો મિલ્કશેક ને એવું બધું આવે છે અને સાથે સાથે નટ્સ ને એ બધી વસ્તુ, ડ્રાય ફ્રૂટ્સ ને એવું બધું હોય છે. શું વાત કરું, એટલો સરસ ટેસ્ટ છે. જરા પણ આમ કહેવાય ને કે માઇલ્ડ જે થોડું ટેંગી ટેસ્ટ આવે એવું જ છે, અધરવાઇઝ સ્વીટ છે, બહુ જ સરસ છે. અને જે મેંગોનો ટેસ્ટ આવે છે ને પ્યોર મેંગોના પીસીસ છે અંદર. એટલે જે લોકો રાહ જોતા હોય ને કે સમર આવે અને આપણે મેંગો આઈસ્ક્રીમ ને મેંગો મિલ્કશેક ને એવું બધું ખાવા જઈએ, જેનો મેંગો ફેવરિટ હોય એના માટે તો બેસ્ટ છે. જરૂરથી તમે સમરની અંદર સ્પેશિયલી આવજો. બીજી એક વાત કહી દઉં કે અહીંયા આટલા બધા આઈસ્ક્રીમ છે, તમને એમ થશે આટલા બધા આઈસ્ક્રીમ ખાય છે તો તબિયત ખરાબ થઈ જશે, પણ એવું જરાય નથી. અહીંયા તમે આવશો તો અહીંયાના કોઈ પણ આઈસ્ક્રીમ તમે ખાઓ, તમારા હેલ્થ વાઇઝ પણ એટલા જ સારા છે, કારણ કે પ્યોરિટીની એટલી ધ્યાન રાખવામાં આવે છે અહીંયા કે તમારા હેલ્થમાં પણ કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય. શરદી થવી, ગળું બેસવું એવું કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય. તમે રેગ્યુલરલી અહીંયા આવીને આઈસ્ક્રીમ ખાઈ શકો છો. ચંદ્ર વિજય પટેલ આઈસ્ક્રીમ આમ તો ઘણા વર્ષોથી છે રાજકોટમાં, તો આપણે એમના ઓનર પાસેથી જ જાણીએ કે કેટલા વર્ષથી છે, કેટલા સમયથી એ આ બિઝનેસ કરી રહ્યા છે. આઈસ્ક્રીમ બિઝનેસ અમારો 1913થી મારા ગ્રાન્ડફાધરે સ્ટાર્ટ કરેલો, અને જેને મારા ફાધર લક્ષ્મણભાઈ આગળ ધપાવ્યો, અને છેલ્લે અત્યારે હું 1993થી ને આ બિઝનેસ સાથે જોડાયેલો છું. અને અમારી ખાસ મહત્ત્વની વાત એ છે કે પ્યોરિટીનો અમે ખૂબ જ આગ્રહ રાખીએ છીએ. ટેસ્ટ તો આપીએ છીએ પણ સાથે પ્યોર આપવું, અને પ્યોરની અંદર પણ મેક્ઝિમમ ક્વોલિટી જે સારામાં સારું આવતું હોય
ક્વોલિટી વાઇઝ એ જ આપવાનું એમ. કે સપોઝ કેસર હોય તો કેસરમાં પણ ઘણા ગ્રેડના કેસર આવતા હોય, પણ અમારું એકદમ ટોપ ક્વોલિટીના કેસર અમે યુઝ કરીએ એમ. એટલે ક્વોલિટી વાઇઝ અમે કોમ્પ્રોમાઇઝ કરતા જ નથી કોઈ પણ જગ્યાએ, કે જેથી કરીને એક નાનું બાળક પણ અમારું આઈસ્ક્રીમ ખાવાથી ને એમને હેલ્થ વાઇઝ ખૂબ જ સારું રહેશે, કોઈ પ્રોબ્લેમ જ નહીં થાય એમને. કસ્ટમર મારે ત્યાં એમ કહીએ ને કે સેલિબ્રિટીઝ ઘણી બધી આવતી હોય છે કે જે લોકો આગ્રહ રાખે છે સંચાના આઈસ્ક્રીમનો, ઓલ્ડ ફેશન સંચાનો આઈસ્ક્રીમ જે છે એનો આગ્રહ રાખતા હોય છે. જેમાં મારે ત્યાં રૂબરૂ મુલાકાત રાજકોટ સ્ટેટ માધાતા સીજી પણ પધારેલા, એમને પણ મારો આઈસ્ક્રીમ ખૂબ જ ભાવે છે. એ લોકો આજની તારીખમાં પણ અમારા આઈસ્ક્રીમ ખાય છે સંચાના. પછી રિલાયન્સના ગ્રુપ પ્રેસિડેન્ટ પરિમલભાઈ નથવાણી, એમનું બોમ્બેના ઘરમાં પણ મારો અહીંથી ને બોમ્બે આઈસ્ક્રીમ જાય છે, જે એ લોકો ત્યાં પણ એમના બોમ્બેના ઘરે એ લોકો ખાતા હોય છે મારો સંચાનો આઈસ્ક્રીમ. રાજકોટ મારો આઈસ્ક્રીમ ખાવડીથી ને મંગાવે છે એ લોકો, અને અહીંથી ને ખાવડી લઈ જાય, ત્યાંથી ડેઇલી રિલાયન્સની ફ્લાઇટ હોય છે બોમ્બે, ત્યાંથી બોમ્બે એમના ઘરે જાય છે. અને અહીંયા રૂબરૂ એમના દીકરા ધનરાજભાઈ નથવાણી એ રૂબરૂ આઈસ્ક્રીમ ખાવા આવતા હોય છે મારે ત્યાં. ઓવર રાજકોટના વ્યુઅર્સને હું એટલું કહેવા માંગીશ કે પ્યોરિટીનો જો તમને આગ્રહ હોય, સંચાના આઈસ્ક્રીમનો આગ્રહ હોય, તો એક વખત મારી અવશ્ય મુલાકાત લેશો. કે પ્યોરિટીમાં ક્યાંય અમે બાંધછોડ નથી કરતા. અને સારા વ્યુઅર્સને, ઓવર રાજકોટના સારા વ્યુઅર્સને હું ખાસ આગ્રહ ભરું, વિનંતી કરું છું કે એ લોકો અહીંયા આવે અને પ્યોર આઈસ્ક્રીમ, સંચાનો આઈસ્ક્રીમ મારો ટેસ્ટ કરે, ખાય. મારી આઈસ્ક્રીમની આ શોપ છે સદર બજાર પોલીસ ચોકીની બાજુમાં, શ્રી ચંદ્રવિજય પટેલ આઈસ્ક્રીમના નામથી છે રાજકોટમાં. તો આપ અવશ્ય પધારો. તો અત્યારે આપણે વાત કરીએ કે ચંદ્રવિજય પટેલ આઈસ્ક્રીમના જે જૂના કસ્ટમર છે એમનું આપણે રિવ્યૂ લઈએ. કેટલા વર્ષથી તમે લ્યો છો અહીંથી આઈસ્ક્રીમ? બેન, હું તો બહુ ઝાઝા વર્ષથી આ રહું છું. મારા ફાધર અહીંથી લઈ જતા શ્રીખંડ અને આઈસ્ક્રીમ બોથ. અને હમણાં જ રિસેન્ટલી જ મારા સનને પણ મેં અહીંયા આઈસ્ક્રીમને શ્રીખંડ લેવા માટે મોકલ્યો હતો. એટલા માટે કે જે ટેસ્ટ જે મને ગમે છે એ મારા પછી નેક્સ્ટ જનરેશનને પણ ગમે નહીં, મેળવે કંઈક. અહીંની જે સ્પેશિયાલિટી છે ને બેન, એ ટેસ્ટ તો છે જ બેસ્ટ છે, પણ એની જે પ્યોરિટી છે, એની અંદર જે ફૂડની ક્વોલિટી છે, એ વર્ષોથી આ એકધારી કન્ટિન્યુઅસલી છે. અને એટલા માટે જ ગમે એટલા દૂરથી, હું ઘણો બધો દૂર રહું છું બરાબર, ત્યાંથી પણ અહીંયા ફેમિલી માટે અને મારા ફેમિલીને ગિફ્ટ કરવા માટે પણ અત્યારે 3 પાર્સલ બનાવડાવું છું. તો આ વસ્તુ છે. હું અત્યારે 2.5 કિલો લઈ જાઉં છું વધારે. એટલે શ્રીખંડ મારા ઘરે પ્રસંગ હોય બરાબર છે, આઈસ્ક્રીમ મારા ઘરે પ્રસંગ માટે લઈ જવાનો, તો અહીંયા સિવાય ક્યારેય ક્યાંયથી નથી લઈ જતો. અને એનું કારણ આ એક જ છે કે એકધારી ક્વોલિટી, એકધારો ટેસ્ટ, બેસ્ટ. અવનવા વિડીયોઝ માટે તમે અવર રાજકોટને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમારા સુધી પહોંચી જાય અને આવા મસ્ત મસ્ત વિડીયોની મજા તમે માણી શકો.